સત્તા વગર આ લોકો તરફડિયા મારે છે. એટલે આવા પોસ્ટર વોર જે કહેવાય એ પોસ્ટર વોર એને શરૂ કર્યા. એનો પણ એવી રીતે હવે અલ્પેશભાઈને પણ હવે આમ જુઓ ને તો ગરબત્યા થાય છે ગલી પછી કે મુझे छोटी सी धोती पहना दे माँ मैं गांधी बन जाऊं. જગદીશ મહેતાએ અત્યારે અલ્પેશ ઠાકોરને ખુલ્લેઆમ ઉધડો લીધો. કેમ કે મિત્રો અલ્પેશ ઠાકોર જીકેટીએસ ઠાકોર સમાજના આગેવાન, એમને અત્યારે પોતાની એક અલગ પાર્ટી બનાવી છે કે અલગ સત્તા ઊભી કરવી છે અલ્પેશ ઠાકોર. તો અલ્પેશ ઠાકોર ઉપર જગદીશ મહેતા ખુલ્લેઆમ બોલ્યા છે અને એવું કહ્યું છે કે હવે અલ્પેશ ઠાકોરને ગડબડિયા થાય છે કે ગલીપચી થાય છે કે એમને પણ જો 2017ની અંદર જે જીકેટીએસ ઠાકોર સમાજની જે એક અલગ પાર્ટી ઊભી કરી હોત તો અત્યારે તેમની સરકાર હોત. આવું કહી અને જગદીશ મહેતા અલ્પેશ ઠાકોરને ખુલ્લેઆમ લીધા છે. અને મિત્રો આવું કહેવા પાછળનું કારણ શું છે? કેમ કે હમણાં વિજય થાલાપતિએ પોતાની પાર્ટી ઊભી કરી હતી અને પાર્ટી ઊભી કર્યા બાદ તેઓ સીએમ પણ બન્યા છે. સીએમ બન્યા બાદ અત્યારે એવું કહેવામાં આવે છે કે ગુજરાતની અંદર જોવા જઈએ તો સૌથી વધારે સમાજ હોય તો કે ઠાકોર સમાજ છે, કોળી સમાજ છે. અને આ સમાજના કારણે અલ્પેશ ઠાકોર અત્યારે આગળ છે. અને આગળ હોવાના કારણે અત્યારે જો અલ્પેશ ઠાકોરે જીકેટીએસ પોતાની એક અલગ પાર્ટી ઊભી કરી હોત ને તો અત્યારે અલ્પેશ ઠાકોર સીએમ હોત. તો આ વિશે અત્યારે જે જગદીશ મહેતા છે જે ન્યૂઝ સામે શું બોલ્યા છે? કેમ કે મિત્રો ખરેખર જોવા જઈએ તો અત્યારે જીકેટીએસ ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોરના ઘણા બધા પોસ્ટરો તમે ફોટા વાયરલ થતા જોતા હશો. કેમ કે જે ઠાકોર સમાજ એટલે કે બહુ ભોળી સમાજ છે ને 80% કરતાં પણ વધારે ઠાકોર સમાજ છે ગુજરાતની અંદર. બહુમતી ધરાવતો હોય તો એક જ છે કે ઠાકોર સમાજ. તો મિત્રો ખરેખર જો 2017ની અંદર જ્યારે પણ અલ્પેશ ઠાકોરે જીકેટીએસની રચના કરી હતી ત્યારે જો કોઈ પણ પક્ષમાં બેઠા વગર, કોંગ્રેસ ભાજપમાં ગયા વગર જો તેમને અલગ પક્ષ ઊભો કર્યો હોત તો અત્યારે એમની સરકાર હોત. પણ મિત્રો ખરેખર જોવા જઈએ તો અલ્પેશ ઠાકોર ભાજપમાં બેસી ગયા અને ભાજપમાં ગયા બાદ જીકેટીએસ તો ચાલુ જ છે. પણ હવે એવું લાગી રહ્યું છે કે અલ્પેશ ઠાકોર પોતાની એક અલગ સત્તા કે પાર્ટી બનાવી શકે છે. અને મિત્રો જોવા જઈએ તો ઠાકોર સમાજની 80 કરતાં પણ વધારે અને ગુજરાતના અંદર બોળી સમાજ હોય તો એક જ છે ઠાકોર સમાજ. અને ઠાકોર સમાજની આટલી બોળી વસ્તીના કારણે અને હોવાના કારણે પણ જો અલ્પેશ ઠાકોર સીએમ ના બની શકતા હોય, આ ઉપર જે અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ તમને હું વિડીયો બતાવવા માગું છું. અને ખરેખર તમે લોકો શું કહેવા માગો છો? અલ્પેશ ઠાકોરે જો ઠાકોર સમાજનો સાથ રાખ્યો હોય અને કોઈ પણ પાર્ટીમાં ન ગયા હોત ને તો અત્યારે એમની એક અલગ પાર્ટી હોત અને એ પણ ગુજરાતના સીએમ હોત. મિત્રો આ વાતથી તમે લોકો કેટલા સહમત છો કમેન્ટ કરજો. બાકી અત્યારે જગદીશ મહેતા જે અલ્પેશ ઠાકોર ઉપર જે બોલી રહ્યા છે, જે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને અલ્પેશ ઠાકોરના જે પોસ્ટરો સોશિયલ મીડિયાની અંદર ફોટા વાયરલ થઈ રહ્યા છે, જીકેટીએસ સમાજ કે ઠાકોર સમાજ લાવો, આવા એ પોસ્ટરો છે. આ પોસ્ટરો વાયરલ થતાં જ અત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયાની અંદર એમનું નામ ગુંજી રહ્યું છે. બાકી અત્યારે તમારે આ વિશે શું કહેવું છે કમેન્ટ કરજો. બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને ફેસબુકની અંદર જોતા હોય તો ફોલો કરજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો તે વિડીયો જો. પણ એવી રીતે હવે અલ્પેશભાઈને પણ હવે આમ જુઓ ને તો ગરબત્યા થાય છે ગલી પછી કે મુझे छोटी सी धोती पहना दे माँ मैं गांधी बन जाऊं. મેસેજ શું છે બેન? મેસેજ ઈ છે કે ભાઈ અમે ઓબીસી ગણીએ, ઓબીસી અધર બેકવર્ડ ક્લાસીસ, ઓબીસી માં સૌથી વધુ અમે છીએ એમ ભાઈનું કહેવાનું છે. ક્ષત્રિય